બહુ જોરદાર તડકો હતો અને પાવનભાઈ ઈ સ્પીડમાં ચલાવી છે. ખાલી કંઈક આપણને 40 મિનિટની અંદર કેશોદની અંદર એન્ટર કરી દીધા હતા. તો એને તમે બધા સબસ્ક્રાઇબર તમે લોકોને કીધું થોડી ધીમી ગાડી ચલાવો. હારું ન લાગે. તો વેલ્યુ ગાડી કટ ના કરતા બધા આવડી જાય. હા કટ નાખશું. यारों जी भर के झील पर लगता है आजकल दौर अपना। તો કેમ છે મિત્રો, હું છું પાવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા ડેઈલી વ્લોગમાં. આ આપણે છે પાર્થભાઈ કે જેની ભેગા અત્યારે આપણે જઈ રહ્યા છે એની કોલેજમાં. કઈ કોલેજ છે ભાઈ? જૂનાગઢ લો કોલેજ. હા, જુનાગઢ લો કોલેજમાં જઈ રહ્યા છીએ. તો ચાલો રસ્તામાં મળીએ. यारो जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझे कल बुलाएगा. है जुनून सा जीने में, है जुनून सा सीने में. रुकना न राहों में रोके अगर कल तुझे परछाइयाँ संग तेरे मैं भी हूँ तन्हा नहीं है तेरी तन्हाइयाँ. मैं जो संग हूँ तेरे रंग हूँ राह से तेरी चुन लूँ मैं ख्वाब. हर लम्हा यूं गुजरे कि गहराता जाए प्यार. हम चले बहारों में गुनगुनाती राहों में, धड़कने भी तेज है अब क्या करे. ओ वक्त है तो जीने दे, दर्द है तो सीने दे, ख्वाहिशें अनजान है अब क्या करे. कब तक गिने हम धड़कने, दिल जैसे धड़के धड़कने दो. क्यों है कोई आग दबी, शोला जो बढ़ के भड़कने दो. खुले है जो पल कहे ये नजर लगता है अब है जाके हम. फिक्र जो थी पीछे रह गई निकले. ફાઇનલી આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ પાર્થભાઈની કોલેજે કે જ્યાં એમનું કામ છે ફી ભરવાનું. તો એ બધું પતાવી લઈએ પછી મળીએ. તો ચાલો હાલાકી તમે જોતા રહેજો. मेरा फलसफा कंधे पे मेरा बस्ता, भूला मैं जहाँ ले चला मुझे रास्ता. बूंदों पे नहीं कहर समंदर पे. ओ, 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 इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. કોલેજના બધા કામ પતાવી અને અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ જોડે રસ પીવા માટે. કે જો કે ખાલી ને ખાલી 5 રૂપિયાનો હતો, કે આપણે કેશોદમાં તો નથી મળતો, ત્યાં મળતો હતો. તો રસ્તામાં નીકળ્યા તો મેં ભાઈને કીધું કે ચાલ ભાઈ મને પીડાવી દે. તો અમે રસ પીધો અને એ પણ 3 ગ્લાસ પી ગયા હતા બે. હા વાંધો નહીં. ત્યાંથી નીકળીને પછી આપણે દાળ પકવાન ખાધેલા હતા કે જે તમે જોઈ શકો છો. सवालों का सफरनामा
क्यों दिखे मुझे तू सिरहाने मेरे सोच के तेरी बातें हम સો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને તમે બે શબ્દ કહેવા માંગશો કેવો રસ્તામાં તડકો હતો? બહુ જોરદાર તડકો હતો અને પાવનભાઈ એ સ્પીડમાં ચલાવી છે. ખાલી કંઈક આપણને 40 મિનિટની અંદર કેશોદની અંદર એન્ટર કરી દીધા હતા. હા હા. તો એને તમે બધા સબસ્ક્રાઈબર તમે લોકો આને કહેજો થોડીક ધીમી ગાડી ચલાવો, સારું ન લાગે. તો વેલ્યુ કાઢે છે આપણે. કટ ના કરતા બધું આવવા દેજો. હાલો આ કટ કરી નાખશો અમે. સારું હાલો વાંધો નહીં, તો ઉપર હજી બીજું કંઈક કામ છે એ બધું કરીને પછી નિરાતે મળ્યા. ચાલો બાય બાય. આજે આપણે થેરાપી લેવા માટે થોડાક લેટ થઈ ગયા છીએ, કારણ કે આજે સવારના આપણે બહાર હતા અને થોડું ઘણું ઘરનું કામ હતું, તો પછી થોડુંક આપણે લેટ કર્યું એટલે અટાણે કંઈક સાંજના 6:30 વાગી ગયા છે. તો જો કે આપણે દિવસનું દરરોજ કરવાનું છે, થેરાપી લેવાની જ છે, તો આપણે એ થેરાપી માટે તો ડેઈલી આવવું જ પડશે. એટલે એ તો વાંધો નહીં. ચાલો તો હવે તમને હું જોઈએ કે આજે આપણું કેટલું ટોક્સિન નીકળે છે, કારણ કે કાલે થોડું ઘણું નીકળ્યું હતું, વાંધો નહોતો આવ્યો. જો કે તમે સાંભળી શકો છો બારોબાર થોડું ઘણું કામ ચાલુ છે એટલે મારા અવાજમાં થોડો ઘણો તમને એવો બારોબારનો અવાજ સંભળાશે, પણ ચાલો વાંધો નહીં. તો જોઈએ આપણે આપણું કેટલું ટોક્સિન નીકળે છે આજના દિવસની અંદર, કારણ કે આખો દી બહાર હતો, જો કે બહારનું ખાધું છે બહુ મેં. તો જોઈએ, બીજું તો કાંઈ નહીં. ચલો આગળ મળીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ઘણું બધું ઘી લગાડી દીધું છે અને હવે આપણે આપણા ચરણ અહીંયા રાખી દઈએ. હા હા આજે ઠંડુ ઠંડુ છે બાકી મસ્તનું. અને ચાલુ કરીએ હવે. ગદી ગદી થઈ છે આમાં આપણે બહુ જ, કારણ કે તો ચાલો વાંધો નહીં, તમે જોવું. જો કાલે તો ટોક્સિન નીકળવાનું એ ફાઇનલ છે, પણ હવે જોઈએ કેટલું નીકળે. તો ચલો આગળ મળીએ. ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈએ કે કેટલું ટોક્સિન નીકળેલું છે. જો કે એટલું બધું કંઈ છે નહીં, તમે જોઈ શકો છો. ફાયદો થાય છે ધીમે ધીમે, વાંધો નથી. આપણે જો કે ટોક્સિન નીકળતું નથી એટલું બધું જેટલું આપણે ગામના લોકોને નીકળે છે. તો વાંધો નહીં, ચલો આપણે હજી એક બેન બેહવા માટે આવેલા છે, તો એમના પગને પણ આપણે ચેક કરીએ કે એમના શરીરમાં કેટલું ટોક્સિન છે. તો ચાલો આપણે હવે એને બેહાડીએ અને આપણે જરીક ઊભા થઈએ. આપણે ડાયરેક્ટ એમનું ટોક્સિન જ જોઈશું. તો ચલો આગળ મળીએ. ફાઇનલી આપણે હમણાં તમને કીધેલું હતું કે એક બેન આપણે આવેલા હતા બેસવા અને આપણા શરીરમાંથી કેટલું ટોક્સિન નીકળ્યું હતું. નટાણે હવે એ બેનને કેટલું નીકળેલું છે પગમાં ટોક્સિન તમે જરીક જોઈ શકો છો. પગ ઊંચો કરો બેન, જોઉં તમે. આ એમના પગ છે કે જે જોવા લાયક નથી લાગતા, કારણ કે બહુ ગંધારા થઈ ગયા છે. અને આપણું હમણાં જોયું હતું કે આપણે જ્યારે શરીરમાં થોડા કંઈ ટોક્સિન નથી. તો વાંધો નહીં, જો હવે તમે હજી એક બેન આપણે અહીંયા આવેલા છે બેસવા માટે, તો હવે એ બેનને કહીએ કે તમે જાઓ એટલે બીજા બેનનો વારો આવે ને. આ જોઉં તમે, આ મેન તો આ કાળસ છે આપણા શરીરની અંદરની ટોક્સિન અને કહેવાય બહુ ગંધારું કર્યું છે બાપા. કંઈ વાંધો નહીં, ચાલો તો હવે સાફ કરીને પછી બીજા બેનને બેહાડીએ. હવે તમે જોઈ રહ્યા છો કે આ બીજા એક બેન આવી ગયા છે અને આપણે મશીન ઉપર ઘી લગાડી દીધું. અટાણે એમના પગ આવા છે, પગ ભેગા કરો જરાક. હા, અત્યારે આવા પગ છે એ બેનના. હવે આપણે મશીન ઉપર થેરાપી ચાલુ કરીએ. પગ રાખી દો અને મશીનને ચાલુ કરી દઈએ છીએ. હા, હવે જોઈએ આપણે 10 મિનિટ પછી કે આ બેનના પગ કેવા થઈ જાય, કારણ કે ટોક્સિન હશે તો નીકળશે, બાકી તો પછી નહીં નીકળે. તો ચાલો આગળ મળીએ નિરાતે. તો ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે શરીરમાંથી કેટલું ટોક્સિન નીકળેલું છે. તો બેન જરીક પગ ઊંચા કરો તમારા. તમે જોઈ શકો છો કે પહેલાં કેવા પગ હતા અને અત્યારે હવે કેવા પગ થઈ ગયા છે. કે આ શરીરનો આપણો કાં નીકળી ગયો છે એક પ્રકારનો ટોક્સિન. તમારી શુદ્ધ ભાષામાં, ડૉક્ટરોની ભાષામાં કહો તો ટોક્સિન. તમે પગ લૂહી નાખો. આ તમે મશીન જોઈ શકો છો, બહુ ખરાબ થઈ ગયું છે. તો વાંધો નહીં, ચાલો હવે આગળ તમને નિરાતે મળું. ત્યાં લગી બાય.
હવે કંઈક રાતના 11 વાગી ગયા છે અને આપણે જુનાગઢ પણ આજે જઈ આવ્યા અને ત્યારથી નીકળીને 6 આજુબાજુ જો કે 7 આજુબાજુ આપણે મશીન ઉપર પણ બેસવા ગયા હતા. તો મશીન ઉપર બેસીને આપણે ટોક્સિન આપણું કાઢ્યું અને એના સિવાયનું બેગ લોકો આવ્યા હતા એ લોકોને પણ આપણે ટોક્સિનની માત્રા બતાવેલી હતી. જોકે એમને મારા કરતાં વધારે ટોક્સિન નીકળેલું હતું, પણ વાંધો નહીં, આપણે તો આમે હેલ્ધી માણસ છીએ, બોડી બિલ્ડર, વાંધો નહીં. તો ચાલો હવે આજ માટે આટલું જ. મને નીંદર આવે છે ને વિડીયો એડિટિંગ કરી અને પછી હું સૂઈ જઈશ અને પછી હવે ચલો કાલે મળીએ. તો ત્યાં લગી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, વિડીયો યાદ રાખજો કે 100 સબસ્ક્રાઈબર ઉપર આપણો આવે છે. જોકે ચલો તો હવે નિરાતે મળીએ. બાય બાય.